અમદાવાદ શહેરમાં ચાલુ વર્ષમાં 47 ભુવા એએમસી ચોપડે નોંધાયા છે। 47 ભુવામાંથી 45ની કામગીરી પૂર્ણ થઈ છે તેવો દાવો થયો। 2 ભુવાની કામગીરી ચાલુ હોવાનો પણ એએમસીનો દાવો છે। દક્ષિણ પશ્ચિમ ઝોનમાં 2 ભુવાની કામગીરી ચાલુ છે। સૌથી વધુ ઉત્તર ઝોનમાં 12 ભુવા પડ્યા। શહેરના અનેક જગ્યાએ પર એવા છે કે જ્યાં બેરિકેટિંગ છે। ગત વર્ષે 1 કરોડ ખર્ચી 23 ભુવા પૂર્યા, ત્યાં જ ફરી એકવાર ભુવા પડ્યા છે। અમદાવાદ શહેર ચોમાસાની સિઝનમાં જાણે ભુવા નગરી બની જતું હોય તે પ્રકારના દ્રશ્યો જે સામે આવતા હોય છે। ચાલુ સિઝનમાં જ અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે કે અમદાવાદ શહેરમાં 50થી પણ વધારે જે છે ભુવા પડ્યા છે, જેના મોટાભાગની જે કામગીરી છે પૂર્ણ કરી દેવામાં આવી છે। પરંતુ વાસ્તવિકમાં અનેક એવી જગ્યાઓ છે કે જ્યાં ભુવા પડેલા છે અને ત્યાંનું ક્યાંક ક્યાંક હજુ કામગીરી ચાલે છે, ત્યાં બીજી જગ્યાએ મેન્ટેનન્સ કરવાની કામગીરી ચાલી રહી છે, ત્યારે બીજી બધું બેરિકેડ લગાવી દેવામાં આવ્યા હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવે છે। કોર્પોરેશન દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે કે અમદાવાદ શહેરમાં 47 જેટલા જે છે ભુવા પડ્યા છે, જેમાંથી 45નું જે છે કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે અને 2 ભુવાની જે છે કામગીરી ચાલી રહી છે। પરંતુ આ એક ભુવો છે કે જ્યાં નારણપુરાનો વિસ્તાર છે કે જ્યાં એક ભુવો પડ્યો છે, ત્યાં માત્ર બેરિકેડ લગાવી દેવામાં આવ્યો છે। આવા અમદાવાદ શહેરમાં અનેક જગ્યા એવી છે કે જ્યાં બેરિકેડ લગાવી દેવામાં આવે છે, તે કોર્પોરેશનના ચોપડે માત્ર ગણતરી કરી શકાય તે જ પ્રકારના ભુવા પડ્યા છે। ગત વર્ષે પણ અમદાવાદ શહેરની અંદર 100થી વધારે ભુવા પડ્યા હતા, જેમાંથી અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા કરોડ રૂપિયાના ખર્ચ કરવામાં આવ્યો હતો। ગત વર્ષની વાત કરવામાં આવે તો ગત વર્ષે 1 કરોડ ખર્ચીને 23થી પણ વધારે ભુવાનું જે રિપેરિંગ કામ કરવામાં આવ્યું હતું, ત્યાં પણ ફરી એક વખત ભુવા પડ્યા છે। આ ચોમાસામાં પણ હજુ જે છે 181 ભુવા ગઈ વખતે પડ્યા હતા, જેમાંથી 10 કરોડના ખર્ચે ખર્ચ કરવામાં આવ્યો હતો। પરંતુ જે પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે, અમદાવાદ શહેર દર વખતે ચોમાસાની અંદર આ પ્રકારની પરિસ્થિતિનો સામનો કરતો હોય છે, જેના કારણે ક્યાંક ને ક્યાંક મહાનગરપાલિકા દ્વારા સારા રોડની વાત કરવામાં આવે છે, પરંતુ ભુવાની જે પડવાની સમસ્યા છે ક્યારે અટકશે તે સૌથી મોટો સવાલ ઊભો થઈ રહ્યો છે। કેમેરામેન નિકુંજ પ્રજાપતિ સાથે રાહુલ ત્રિવેદી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।